પ્રતિકભાઈની આવી જાય જોઈ લ્યો જોઈ લે આવી જાય અને અહીંયા રામુંડા છે જોઈ લે અને આ જો બાકાજી કી થોડી બોલે કન્ટિન્યુ બનાવી રહેજો ને આગળ હવે શું થાય કઈ ખબર નથી. હા તો તમે હે ને વિડીયો જોતા રહો તમને મજા આવશે. કઈ છે આ જો મિત્રો ઋતિકભાઈ વતન ચડી ગયા છે જોઈ લો લાલ ટોપી ઓ તો દેવ દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો હવે તો ચંડમુંડ નામના રાક્ષસ છે અને નાગરાજા ઉપર ચડાઈ કરી યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટીને પાછી આવેલી આવી. ચાલો તો અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી તમે અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો?
અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો.